નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। તો ગુજરાતના 70%થી વધારે ખેડૂતોએ વાવણી લાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે તમામ ખેડૂતો માટે હાલમાં ખુશીના સમાચાર મળી રહ્યા છે, કારણ કે હાલ જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનો પૂરો થશે ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ મધ્ય ભારતના ભાગો થઈ ગુજરાતની નજીક આવશે, જેના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મિત્રો હાલમાં જે રીતે મોડેલો બતાવી રહ્યા છે એમની સ્થિતિ તમને જણાવી દઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં 2 તારીખના રોજ એટલે કે 2 જુલાઈના રોજ જે સિસ્ટમ બનશે, સક્રિય થશે, 2 તારીખના રોજ, 3 તારીખના રોજ, 4 તારીખના રોજ એ સિસ્ટમ છે બંગાળની ખાડીમાં મોટી બનશે એટલે કે આકાર લેશે। ત્યાર પછી 5 તારીખથી સિસ્ટમ છે એ મિત્રો જમીનના ભાગોની અંદર એન્ટ્રી લેશે। મધ્ય ભારતથી લઈને તમે જોઈ શકો છો સિસ્ટમ એ ગુજરાતની નજીક પણ આવી શકે છે। 6 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આપશે। આપણે જણાવી દઈએ તો અલગ અલગ મોડેલો છે એ સિસ્ટમોને લઈને અલગ અલગ ટ્રેક છે એટલે કે રસ્તો છે બતાવી રહ્યા છે। અમુક બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે ગુજરાતની નજીક પહોંચી અને વિખાઈ જશે, તો અમુક મોડેલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે ગુજરાતની નીચેથી પસાર થશે, તો અમુક મોડેલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે એટલે કે ઉપરના ભાગો પરથી પસાર થશે, અને અમુક મોડેલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે ગુજરાતની મધ્યમાંથી પસાર થશે। જો કે આ બધી કન્ડિશનર પરિસ્થિતિ ગુજરાતની અંદર સારા વરસાદ મેળવવાના સંકેતો છે હાલમાં મળી રહ્યા છે, આગાહીના નવા સ્વરૂપો। જો કે મિત્રો 5 જુલાઈ પછી ગુજરાતની અંદર વરસાદ છે પડવાનો છે જુલાઈ મહિનાની અંદર, પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એટલે કે ખેડૂતોએ હતાશ થવાની જરૂર નથી, પરંતુ વરસાદ છે એ મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની અંદર થશે। હાલમાં વરસાદની પ્રવૃત્તિ છે એ થોડીક ઘટી છે, હજુ પણ 2 દિવસ સુધી પ્રવૃત્તિ છે નોર્મલ રહેશે। ત્યાર પછી મિત્રો 28 તારીખથી ફરીથી ચોમાસું છે એ વેગ પકડશે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર સારો વાવણી લાયક વરસાદ છે એ નોંધાશે, કેમ કે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય હતો, એમની જે સક્રિયતા છે એ ભલે ઘટી છે પરંતુ 2 દિવસ સુધી એ વરસાદી સિસ્ટમની અસર ઓછી જોવા મળશે। ત્યાર પછી ફરીથી અરબી સમુદ્ર છે મુંબઈ, મહારાષ્ટ્ર લાગુના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમની અંદર સક્રિય થશે અને એના કારણે જે વરસાદી વાદળાઓ છે, સિસ્ટમ છે ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ છે એ જામશે। ગુજરાતની અંદર મિત્રો તારીખ 28થી લઈને 29 અને ત્યાર પછી 30 તારીખના રોજ વરસાદ પડશે। મિત્રો 1 જુલાઈથી લઈને 3 જુલાઈની અંદર રેન એક્ટિવિટીની અંદર ભારે વધારો થશે। ત્યાર પછી બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હશે એ તમે જોઈ શકો છો મોડેલોની પરિસ્થિતિના આધારે નક્કી કરશે કે અરબી સમુદ્ર ફરી સક્રિય થશે। મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ છે જુલાઈ મહિનાની શરૂઆતની સાથે સાથે સક્રિય થશે અને મોટી પણ બનશે, અને બંગાળની ખાડીમાં પણ બેક ટુ બેક એટલે કે મિત્રો નવી સિસ્ટમો છે બનશે, અને ત્યાર પછી આ બધી સિસ્ટમોના કારણે જુલાઈ મહિનાની અંદર મધ્ય ભારતના ભાગોની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારત હોય કે પછી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી અને ચોમાસું છે ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। આજે પણ મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે રહેલી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલનું પણ નવું અનુમાન સામે આવ્યું। દરેક હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ અને વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી આપ સર્વે મિત્રો જોઈ શકો છો। આજે ગુજરાતના સૌરાષ્ટ્રના 3 જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી
વીજળીના કડાકા ભડાકા સાથે યલો એલર્ટવાળી વોર્નિંગ આપી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમાં તમે જોઈ શકો સુરતમાં વરસાદ જોવા નહીં મળે, પરંતુ નર્મદા છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો ચોમાસાના આગમનને લઈને જે નકશો સામે આવ્યો કે જેમાં સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન 24 જૂનના રોજ થઈ ગયું છે, પરંતુ ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસાનું આગમન ક્યારે થશે એમને લઈને મિત્રો તારીખો વ્યક્ત કરવામાં આવી કે મિત્રો 25 જૂન સુધીમાં તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી હતી, પરંતુ આ આગાહી અત્યારે ખોટી પડી છે. તો આવનારા 30 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના 70થી લઈને મિત્રો 80% સુધીના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ આશા ખેડૂતો રાખી રહ્યા છે. મિત્રો તમને જણાવી દીધું તો 2 દિવસ બાદ ફરી એકવાર અરબી સમુદ્ર સક્રિય થશે. મિત્રો 29થી લઈને 10 જુલાઈ સુધીમાં સારા અને સાર્વત્રિક વરસાદના મોડેલો સામે આવ્યા. મિત્રો અરબી સમુદ્ર ફૂલ સક્રિય થશે તેવું પૂર્વ અનુમાન છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતમાં જુલાઈ મહિનામાં કેવા વરસાદની આગાહી વ્યક્ત કરી એમના વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટફ સક્રિય બનતા વરસાદનું જોર વધશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદ નોંધાઈ શકે છે. વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જાણીતા આગાહીકારક અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરી. જ્યારે મિત્રો 28, 29 જૂનના રોજ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બનશે અને ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ભીમ 11ના દિવસે જે વરસાદની શક્યતા હતી, પરંતુ ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો ગઈકાલે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું છે, પરંતુ અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિયતા ઘટી છે, જેથી આજે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતના કાઠિયાવાડના કેટલાક ભાગોમાં જે છૂટાછવાયેલા વિસ્તારોમાં તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની સાથે સાથે ચોમાસું ફરી એકવાર નબળું પડ્યું છે. ગુજરાતના છૂટાછવાયેલા ભાગોમાં વરસાદી વાદળાઓનું વાતાવરણ જામ્યું. જ્યારે 25 તારીખના રોજ અપડેટ સામે આવી કે જે અરબી સમુદ્રની જે સક્રિયતા હતી એ ઘટી છે. અને હવામાન વિભાગના જે અત્યારે સેટેલાઇટ ઇમેજનો ફોટો સામે આવ્યો એ પણ તમે જોઈ શકો છો. હવે પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે, આજથી 30 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વાવણી લાયક વરસાદ થશે તેવું પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. શું તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે? શું તમારે વરસાદની જરૂર છે, હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અત્યારે અરબ સાગરના દરિયામાં ખૂબ જ ગુજરાતથી દૂર અને મુંબઈના દરિયા કાંઠેથી દૂર એક વરસાદી સિસ્ટમ, વરસાદી વાદળાઓ બંધાઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળાઓ કદાચ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક આગળ વધી શકે છે, તો અથવા 3 રૂટ તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. તરત ગુજરાતના ઉત્તર દિશા તરફ અથવા તો પશ્ચિમ દિશા અથવા તો પૂર્વ દિશા તરફ આગળ વધશે. તો ગુજરાતના જાણીશું કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. તો સૌથી પહેલાં ઉના છે, વેરાવળ છે, મહુવા છે, અલંગ છે, સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકાનો વિસ્તાર છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જો વરસાદી સિસ્ટમ આગળ આવશે તો ભારે મેઘ ખાંગા થશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. અરબી સમુદ્રના કિનારે આવેલી જે વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે નબળી તો પડી છે, ગઈકાલે ખૂબ જ સક્રિય હતી. જ્યારે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી અત્યારે વિખાઈને ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી પણ જોવા મળી છે. આમ બંને વરસાદી સિસ્ટમો નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી છે, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆત સાથે અરબ સાગરના દરિયાની અંદર, બંગાળની ખાડીના દરિયાની અંદર અને ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે મેઘખાંગા થશે. વીજળીના ચમકારાની સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. વાદળછવાયું વાતાવરણ રહેશે, બફારો રહેશે, પવનની સ્પીડ રહેશે, નોર્મલ કરતાં વધારે પવનો પણ ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. પરંતુ આ સિવાય ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે એ જોવા મળતી નથી. માત્ર વરસાદી વાદળાઓ જોવા મળશે, પરંતુ ગુજરાતમાં તોફાની પવનોની સાથે વરસાદની અત્યારે આગાહી સામે નથી આવી રહેલ. મિત્રો અત્યારે આવી રહેલા અપડેટ અનુસાર તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્યની સાથે ભારત દેશનો નકશો, અરબ સાગરનો દરિયો, આ બંગાળની ખાડી, આ ઉત્તર ભારતનો વિસ્તાર છે. અને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે, પરંતુ અડધા ભારતના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. અને હવે આગામી 15 દિવસની અંદર ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે. ચોમાસું અત્યારે ગુજરાતથી કેટલું દૂર છે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? મિત્રો અત્યારે આવી રહેલા હવામાન વિભાગના આંકડા મુજબ બદલાતા વાતાવરણને લઈને
ચોમાસું મિત્રો થોડુંક મોડું ગુજરાતમાં એન્ટ્રી કરે તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે ક્યારેક સક્રિય હોય છે, તો બપોરથી સાંજના સમયગાળા દરમિયાન તે વરસાદી સિસ્ટમ નબળી પડીને દક્ષિણ દિશા તરફ આગળ વધી રહેશે, તો ક્યારેક વરસાદી સિસ્ટમ ફરી એકવાર ઉત્તર દિશા તરફ આગળ વધી રહેશે. આમ બદલાતા વાતાવરણને લઈને મિત્રો હજુ પણ ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધી ગુજરાતવાસીઓને, ખેડૂતોને વાવણી લાયક વરસાદની આતુરતાથી રાહ છે જોવી પડશે. ભારે વરસાદી સિસ્ટમ બનશે, વરસાદી વાદળાઓ બનશે તો જ ગુજરાતમાં છે એ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી મિત્રો ગઈકાલે ભારતના આ તમામ વિસ્તારોમાં, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ પડ્યો, પરંતુ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ન થયાના સમાચાર આવ્યા. અને તમે અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો, મધ્ય ભારતના ભાગોમાં તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળે.